ભારતીય બંધારણે દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. કલમ 25 થી 28 હેઠળ નાગરિકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ કરવાનો, તેનો પ્રચાર કરવાનો અને તેની શ્રદ્ધા અનુસાર વર્તન કરવાનો અધિકાર છે. પરંતુ ભારતમાં લાંબા સમયથી ધર્માંતરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ઘણીવાર એવો આરોપ મૂકવામાં આવે છે કે કેટલીક પરિસ્થિતિઓમાં બળજબરી, લાલચ અથવા છેતરપિંડી દ્વારા ધર્માંતરણ કરવામાં આવે છે. રાજસ્થાનમાં ધર્મ પરિવર્તન પર કડક કાયદો લાવવાની તૈયારી સરકાર કરી રહી છે. આવા કિસ્સાઓમાં આજીવન કેદ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે દેશના કેટલા રાજ્યો એવા છે કે જ્યાં આ કાયદો છે અને ધર્મ પરિવર્તન માટે શું સજા અને દંડની જોગવાઈઓ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે તે દેશના સૌથી કડક ધર્માંતરણ વિરોધી કાયદાઓમાંથી એક લાવવા જઈ રહી છે. પ્રસ્તાવિત ડ્રાફ્ટ મુજબ જો કોઈ વ્યક્તિ બળજબરી, છેતરપિંડી અથવા પ્રલોભન દ્વારા ધર્મ પરિવર્તન કરે છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. કાયદાનું ઉલ્લંઘન ગંભીર ગુનો ગણવામાં આવે છે. તે બિનજામીનપાત્ર ગુનો પણ હશે. સગીરો, મહિલાઓ અને અનુસૂચિત જાતિ જનજાતિના લોકોનું ધર્માંતરણ કરાવવા માટે વધુ કડક સજાની જોગવાઈ હશે. આ પ્રસ્તાવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે કારણ કે તે અત્યાર સુધીની સૌથી કડક જોગવાઈ હશે. વર્ષ 2021માં ઉત્તર પ્રદેશે પોતાનો કાયદો લાગુ કર્યો. આ હેઠળ છેતરપિંડી દ્વારા કોઈને બળજબરીથી અથવા તો બીજા ધર્મમાં રૂપાંતરિત કરવા પર 1 થી 5 વર્ષની જેલ અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ સગીર, મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિનો વ્યક્તિ ધર્માંતરણનો ભોગ બને છે તો સજા 3 થી 10 વર્ષ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સામૂહિક ધર્માંતરણ માટે ઓછામાં ઓછા 3 વર્ષની અને મહત્તમ 10 વર્ષની સજાની જોગવાઈ છે. સાથે ઓછામાં ઓછા 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે. ધર્માંતરણ કરતા પહેલા વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ જાણ કરવી પડશે. મધ્યપ્રદેશે પણ આ સંદર્ભમાં એક નવો કાયદો પસાર કર્યો છે. આ હેઠળ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા પર 1 થી 5 વર્ષની જેલની અને 25,000 રૂપિયાનો દંડ થશે. મહિલાઓને, સગીરો અને અનુસૂચિત જનજાતિઓના કિસ્સામાં 2 થી 10 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ થશે. સામૂહિક ધર્મ પરિવર્તન કરાવવા પર 5 થી 10 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થશે. ધર્મ પરિવર્તન માટે લગ્ન કરવાને પણ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાત સરકારે તેના કાયદામાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર 3 થી 10 વર્ષની જેલની સજા અને 25 થી 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી છે. મહિલાઓ, સગીરો અને અનુસૂચિત જનજાતિઓ અને જાતિઓના કિસ્સામાં આ સજા અને દંડ વધુ કડક રહેશે. સામૂહિક ધર્માંતરણના કિસ્સામાં 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. લગ્ન દ્વારા બળજબરીથી ધર્માંતરણનો ગુનો જાહેર કરવામાં આવ્યો છે. આ તરફ હિમાલયન રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ 1 થી 5 વર્ષની જેલની સજા અને 25,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. મહિલા, સગીર અથવા નબળા વર્ગના વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવા બદલ 2 થી 7 વર્ષની જેલની સજા અને 50,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. લગ્ન દ્વારા ધાર્મિક ઓળખ છુપાવીને છેતરપિંડી કરવા બદલ કડક સજાની જોગવાઈ પણ આપવામાં આવી છે. એક તરફ હિમાચલ પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ કરાવવા બદલ 1 થી 5 વર્ષની જેલની સજા અને 25,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. મહિલાઓ, સગીરો અથવા અનુસૂચિત જાતિ અને જનજાતિના કિસ્સામાં 2 થી 7 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. અહીં ધર્માંતરણ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવી ફરજિયાત બની જાય છે. ઝારખંડમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ 3 વર્ષની જેલ અને 50,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. મહિલાઓ, સગીરો અને અનુસૂચિત જાતિ માટે આ જોગવાઈ વધુ કડક છે. આમાં 4 વર્ષની જેલની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. ઓડિશા ભારતનું પ્રથમ રાજ્ય છે જેણે ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ લાગુ કર્યું છે. આ હેઠળ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ 1 વર્ષની જેલ અને 5,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. મહિલા, સગીર અથવા અનુસૂચિત જાતિ જનજાતિના ધર્મ પરિવર્તન કરાવવા બદલ 2 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. અરુણાચલ પ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા પર 2 વર્ષની જેલ અને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. હરિયાણા ધાર્મિક પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ 2022 હેઠળ છેતરપિંડી અથવા બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા પર 1 થી 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. મહિલાઓ, સગીરો અને અનુસૂચિત જાતિ જનજાતિના ધર્મ પરિવર્તન કરાવવા પર 2 થી 10 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે.
કર્ણાટકમાં પણ 2022માં એક કડક કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ ઉપરાંત ઘણા અન્ય રાજ્યો પણ સમયાંતરે કાયદો બનાવવા અથવા તેમાં સુધારો કરવા તરફ પગલાં ભરી રહ્યા છે. ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓ તેમના સામાજિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્ય અનુસાર અલગ અલગ રાજ્યોમાં બનાવવામાં આવે છે. આ કાયદો લગભગ તમામ રાજ્યોમાં કોઈને કોઈ સ્વરૂપમાં લાગુ પડે છે. સ્વૈચ્છિક ધર્માંતરણની મંજૂરી છે, પરંતુ બળજબરી, છેતરપિંડી, પ્રલોભન અથવા તો લગ્ન જેવા સંજોગો દ્વારા ધર્માંતરણ ગુનો છે. સામાન્ય પરિસ્થિતિઓમાં 1 થી 10 વર્ષ સુધીની જેલ અને 5 થી 3 લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે. આ મુદ્દો ફક્ત કાનૂની જ નહીં પણ સામાજિક રાજકીય પણ છે. એક તરફ તેને વ્યક્તિગત સ્વતંત્રતા પર નિયંત્રણ તરીકે જોવામાં આવે છે, જ્યારે બીજી તરફ સમર્થકો તેને સમાજમાં છેતરપિંડી અને બળજબરીથી ધર્માંતરણ રોકવાનું એક સાધન માને છે. આગામી દિવસોમાં રાજસ્થાનનો આ કાયદો વધુ ચર્ચાના ઘેરામાં આવશે તેવું પણ લાગી રહ્યું છે.